આજે આપણે વાત કરવાના છીએ એ ઇન્ડિયન્સ માટે જે પોતાના ભાઈ કે બહેનને પરમેનન્ટ રેસિડેન્ટ બનાવીને યુએસ લાવવા માંગે છે. એક એવો ટોપિક છે કે જે મોટા ભાગે કન્ફ્યુઝિંગ લાગે છે, કેમ કે એમાં ટાઈમલાઇન્સ, રૂલ્સ અને એલિજિબિલિટી બધું જ મળીને એને બહુ વધારે કોમ્પ્લિકેટ કરી દેતું હોય છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે કેવી રીતે પોતાના ભાઈ બહેનને યુએસ લાવી શકાય, તો આ વિડીયોમાં આજે આ દરેક બાબતો પર આપણે વાત કરવાના છીએ. વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં જાણવું બહુ જરૂરી છે કે યુએસમાં સિબલિંગને સ્પોન્સર કરવું પોસિબલ છે, પણ ખાલી યુએસ સિટીઝન્સ હોય તો. એટલે જો તમે ગ્રીન કાર્ડ હોલ્ડર છો તો તમે પોતાના સિબલિંગ્સને સ્પોન્સર ના કરી શકો. યુએસ સિટીઝનશીપ હોવું જરૂરી છે અને સ્પોન્સરની ઉંમર 21 વર્ષ કે એનાથી વધારે હોવી જોઈએ. સિટીઝનશીપ જમ્પ કે નેચરલાઇઝેશન થ્રુ થઈ શકે છે. એના પ્રૂફ તરીકે તમે યુએસ પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ કે નેચરલાઇઝેશન સર્ટિફિકેટ બતાવી શકો છો. સિબલિંગની એલિજિબિલિટીની વાત કરીએ તો સિબલિંગને કમસે કમ એક પેરેન્ટ કોમન હોવું જોઈએ. એમાં બાયોલોજિકલ, હાફ, સ્ટેપ અને એડોપ્ટેડ સિબલિંગ્સ આવે. કોઈ બી ભાઈ કે બહેનો એમાં મા બાપમાં કોઈ બી એક તો કોમન હોવું જ જોઈએ. હવે કન્ડિશન એ છે કે લીગલ કે ફેમિલિયન ટાઈ 18 વર્ષથી પહેલાંનું એસ્ટાબ્લિશ હોવું જોઈએ. એડોપ્શનમાં 16 વર્ષ. આ પ્રોસેસમાં ડોક્યુમેન્ટ્સનું બરાબર હોવું બહુ જ જરૂરી હોય છે. જેમ બંને સિબલિંગ્સના બર્થ સર્ટિફિકેટ્સ, એડોપ્શન કે સ્ટેપ રિલેશનના લીગલ પ્રૂફ્સ અને નામ બદલવાના ડોક્યુમેન્ટેશન જો એપ્લિકેબલ હોય તો સ્પોન્સરિંગ પ્રોસેસની શરૂઆત થાય છે ફોર્મ I-130 એટલે કે પિટિશન ફોર એલિયન રિલેટિવના ફાઇલિંગથી. આ સ્ટેજ પર સ્પોન્સરની ફાઇનાન્શિયલ એબિલિટી બતાવવાની જરૂર નથી હોતી, પણ આગળ જતા ફોર્મ I-864 એફિડેવિટ ઓફ સપોર્ટ જમા કરાવવું પડે છે, જેનાથી એ સાબિત કરવાનું હોય છે એમાં કે ભાઈ ઇમિગ્રન્ટ સિબલિંગ અને એના ફેમિલીને સપોર્ટ કરવા સ્પોન્સરર ફાઇનાન્શિયલી કેપેબલ છે. ઇન્કમને ફેડરલ પોવર્ટી ગાઈડલાઇન્સના હિસાબથી હોવી જરૂરી છે, જે સ્પોન્સર કરે છે એની ઇન્કમ. સિબલિંગ વિઝા F4 કેટેગરીમાં આવે છે, તો ફેમિલી પ્રેફરન્સ સિસ્ટમનો હિસ્સો છે. એ સૌથી લો પ્રાયોરિટી કેટેગરી છે અને એમાં લગભગ 63,000 વિઝા વાર્ષિક આપવામાં આવે છે. એની ડિમાન્ડ બહુ વધારે હોય છે, એટલે વેઇટ ટાઈમ્સ બહુ જ લાંબા છે. ઇન્ડિયન એપ્લિકન્ટ્સ માટે મોટાભાગે 15 થી 20 વર્ષ સુધીનો વેઇટ ટાઈમ હોય છે, એટલે જ પેશન્સ અને પ્લાનિંગ બહુ જરૂરી છે. યુએસમાં ઇમિડિયેટ રિલેટિવ્સ જેમ કે સ્પાઉસ, પેરેન્ટ્સ અને અનમેરિડ ચિલ્ડ્રન અંડર 21ને કોઈ ન્યુમેરિકલ લિમિટ નથી, એટલે એમને વિઝા જલ્દી મળી જાય છે. પણ સિબલિંગ્સના કેસીસમાં કન્ટ્રી વાઇઝ ક્વોટા હોય છે. મેક્સિમમ 7% એન્યુઅલ ટોટલ કે જેનાથી ઇન્ડિયા અને ફિલિપાઇન્સ જેવી હાઈ ડિમાન્ડ કન્ટ્રીઝના એપ્લિકન્ટ્સે લાંબા વેટનો સામનો કરવો પડી શકે છે. પ્રાયોરિટી ડેટ સમજવી પણ બહુ જરૂરી છે. આ ડેટ USCISને I-130 પિટિશન મળવાની તારીખ હોય છે અને એના આધાર પર સિબલિંગની પ્લેસ ઇન ક્યુ નક્કી થાય છે. વિઝા બુલેટિન દર મહિને અપડેટ થાય છે, જેનાથી ખબર પડે છે કે કઈ તારીખ સુધીની પિટિશન્સ પ્રોસેસ થઈ રહી છે. ફોર એક્ઝામ્પલ, સપ્ટેમ્બર 2025ના બુલેટિનમાં મેક્સિકોના એપ્લિકન્ટ્સની માર્ચ 2001ની પિટિશન્સ જ પ્રોસેસ થઈ રહી હતી, એટલે કે 24 વર્ષનું વેઇટ ટાઈમ. હવે ફોર્મ I-130 ઓનલાઈન કે મેલથી ફાઇલ કરી શકાય છે. 2025 માટે ફાઇલિંગ ફી ઓનલાઈન $625 એટલે કે લગભગ $55,500 અને મેલથી $675 છે. દરેક સિબલિંગ માટે અલગ પિટિશન કરવી પડે છે, પણ એમના સ્પાઉસ અને અનમેરિડ ચિલ્ડ્રન અંડર 25 ઓટોમેટિકલી ઇન્ક્લુડ થઈ જાય છે. ફાઇલિંગની સાથે પ્રૂફ ઓફ યુ, સિટીઝનશીપ, બર્થ સર્ટિફિકેટ્સ, સિબલિંગ રિલેશનશિપ પ્રૂફ અને નેમચેન ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જરૂરી છે. નોન ઇંગ્લિશ ડોક્યુમેન્ટ્સ સર્ટિફાઈડ ટ્રાન્સલેશન સાથે હોવા જોઈએ. USCIS સબમિશનના કેટલાક વીક્સમાં રિસિપ્ટ નોટિસ ફોર્મ I-797C જાહેર કરે છે અને આ ડેટ પ્રાયોરિટી ડેટ બની જાય છે. હવે પ્રોસેસિંગમાં મંથ્સથી લઈને 1 વર્ષ કે એનાથી વધારે પણ લાગી શકે છે. અપ્રુવલનો મિનિંગ ખાલી પિટિશનની વેલિડિટી છે, વિઝા અવેલેબિલિટીનું નહીં. હવે એમાં અપ્રુવલ પછી પિટિશન નેશનલ વિઝા સેન્ટર એટલે કે NVCને મોકલવામાં આવે છે. જ્યારે પ્રાયોરિટી ડેટ વિઝા બુલેટિનમાં કટ ઓફની નજીક હોય છે ત્યારે NVC સ્પોન્સરથી કોન્ટેક્ટ કરે છે. એની પછી ફોર્મ I-864 સબમિટ કરવાનું, DS-260 ઇમિગ્રન્ટ વિઝા એપ્લિકેશન ફાઇલ કરવાની, સિવિલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને વિઝા ફીસ પે કરવાની હોય છે. જ્યારે કેસ કરંટ થઈ જાય છે, સિબલિંગ US કોન્સ્યુલેટ કે એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ માટે શેડ્યુલ થાય છે,
યુએસમાં એન્ટ્રી પછી સિબલિંગ પરમેનન્ટ રેસિડન્ટ એનાથી બની જાય છે. જો સિબલિંગ પહેલાંથી યુએસમાં છે તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એપ્લાય કરી શકે છે, પણ F4 બેકલોગને લીધે એ રેર કેસમાં જ થાય છે. એમાં ચેલેન્જીસ પણ છે. I-130 પિટિશન કોઈ ટેમ્પરરી સ્ટે કે વર્ક રાઇટ્સ નથી આપતી હોતી. વેઇટ વખતે સિબલિંગ યુએસમાં નથી આવી શકતા હોતા. પેન્ડિંગ પિટિશન થવા પર ટેમ્પરરી વિઝાસ લેવા પણ અઘરા થઈ શકે છે, કેમ કે ઓફિસર ઇમિગ્રન્ટ ઇન્ટેન્ટ અઝ્યુમ કરી શકે છે. સિબલિંગ પિટિશન ફાસ્ટ ટ્રેક નથી થતી હોતી, એટલે એક્યુરેટ ફાઇલિંગ અને ટાઈમલેસ રિસ્પોન્સ જ ડિલેઝને પ્રિવેન્ટ કરી શકે છે. વેટ દરમિયાન ઓલ્ટરનેટ ઓપ્શન્સ પણ એક્સપ્લોર કરી શકાય છે, જેમ કે એમ્પ્લોયમેન્ટ બેઝ વિઝા, સ્ટુડન્ટ વિઝા. પણ પેન્ડિંગ I-130 પિટિશનને લીધે નોન ઇમિગ્રન્ટ વિઝા લેવું બહુ ચેલેન્જિંગ થઈ શકે છે. એટલે પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝેશન બહુ જરૂરી છે. તો જો તમે પણ વિચારી રહ્યા છો કે તમારા ભાઈ કે બહેનને યુએસમાં પરમેનન્ટ રેસિડન્ટ બનાવવા છે, તો આ વિડીયોમાં કહેલા સ્ટેપ્સ અને પ્રિકોશન્સને જરૂરથી ફોલો કરો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો, કામ લાગે એવું હોય એને શેર કરો, અને આવા જ વિડીયોઝ જોતા રહેવા જોડાયેલા રહો અર્બન ગુજરાતી સાથે.